સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની અલગ અલગ મસ્જિદોમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદ વિરુદ્ધ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો। વડોદરા શહેરની અલગ અલગ મસ્જિદો ખાતે મુસ્લિમ સમાજે પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો। ત્યારે તાંજલદા સંતોષનગર અશરફી મસ્જિદ ખાતે નમાઝ બાદ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મુસ્લિમો દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હિન્દુસ્તાનના સ્વર્ગ દરમિયાન સમાન કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા તાજેતરમાં નિર્દોષ ભારતીય યાત્રીઓની નિર્મમ અને ક્રૂર હત્યા કરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે। ઠેર ઠેર આ ઘટનાની નિંદા થઈ રહી છે। આપણા દેશના ભાઈ બહેનોની હત્યાને પગલે તાંદલજા સંતોષનગર અશરફી મસ્જિદ બહાર મુસ્લિમ સમાજ દ્વારા આજે પોતાના હાથ ઉપર કાળી પટ્ટી બાંધી શોક મનાવવામાં આવ્યો હતો અને આતંકવાદને જળમૂળમાંથી ખતમ કરવા દેશ સાથે સહયોગ આપવા પણ જણાવ્યું હતું। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। જે પહેલગામમાં જે હિચકારો આતંકવાદી કૃત્ય કરવામાં આવેલ છે, જેમાં નિર્દોષ નાગરિકોનો જે ભોગ લેવાઈ ગયો છે, તે નિર્દોષ નાગરિકોની હત્યાને વખોડવા માટે અને આવા આતંકવાદને આવા કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડવા માટે આજે અમે લોકો એકઠા થયા છે। જુમ્માની નમાઝ બી આજે અમે લોકોએ અમારા બાહ પર કાળી પટ્ટી પહેરીને અદા કરી છે। અમે એ જ દર્શાવવા માંગીએ છીએ કે અમે હિન્દુસ્તાનની સાથે છીએ। અમે નિર્દોષ લોકોની હત્યાને बिल्कुल सख्त शब्दों में वखोड़िए छे। गुलाम हुसैन सैयद अशरफी मस्जिद आज जो विरोध करने के लिए आया है और हमने काली पट्टी बांधकर ये विरोध दर्शाया है। इसकी वजह ये है कि पहलगाम के अंदर जो आतंकवादी हमला हुआ है वो पूरी दुनिया के लिए काला दिन है और उसी काले दिन को समझाने के लिए हमने ये काली पट्टी आज पहनी है और हम उस हमले का खंडन करते हैं। लोगों ने जो वहाँ पर किया है, आतंकवादियों ने और निर्दोष लोगों की जो जान वहाँ पर ली है, ये बहुत ही बुरी चीज़ है और बहुत बुरा अमल है। और हम उनका सिर्फ आतंकवादियों का फोटो देखना नहीं चाहते, हम उनकी लाशें देखना चाहते हैं। हम उनकी लाशें देखना चाहते हैं और उसके लिए अगर हमारी ज़रूरत पड़ी तो हम हर कदम पर सरकार के साथ तैयार है। जहाँ जहाँ जाना हो वहाँ हम जाने के लिए तैयार है, क्योंकि ये हिंदुस्तान हमारा है, ये मुल्क हमारा है। इसीलिए तो कहा है सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा। हम बुलबुले हैं इसके, ये गुलसिता हमारा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान। क्या नाम आपका? मौलाना ईमान अशरफी मस्जिद संतोष नगर। आतंकवादी विरोध पर અમે એક એનો વિરોધ કરવા માંગે છે કે આતંકવાદી જે હુમલો થયો છે બહુ દુઃખદ ઘટના થઈ છે। જે કાશ્મીરની અંદર જે થયું છે બહુ દુઃખદ ઘટના છે। આખા હિન્દુસ્તાનમાં આખી દુનિયામાં આ મતલબ બહુ જ દુઃખવાળી વાત છે ને અમે સરકારથી વિનંતી કરીએ છીએ, અપીલ બી કરીએ છીએ કે આવી ઘટના બનવી જોઈએ ના અને જે બની છે તો એમના સામે સખ્ત જે બી કાર્યવાહી કડક કાર્યવાહી કરવામાં આવે તે કરવી પડે, સરકારને કરવી પડશે એના માટે। કેમ કે આ બહુ જ દુનિયાની અંદર એક એવું એ થઈ ગયું છે, એટલે આ ચલે લેવામાં બિલકુલ આવે નહીં ને આવી બીજી વખત કોઈ બી નિર્દોષ માણસો મળે નહીં એવા સરકારથી બી અમે અપીલ કરીએ છીએ ને એના સામે કડકથી કડક જે બી કાયદા મતલબ જે બી અપનાવવાનું થાય એના સરકારની સાથે અમે પણ છે, જોડાયેલા બી છે અને અમે આનો વિરોધ કરીએ છીએ। આબિદ મલિક। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।